નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી। જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં આપની ફાયદાની વાત શું છે તેની આજે કરીશું વાત। સૌથી પહેલા તો વાત કરીએ નેચરલ ફાર્મિંગને લઈને શું જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે। અત્યાર સુધી ખેડૂતોને લઈને હંમેશાથી બજેટમાં આશા રહી છે કે ખેડૂતો માટે શું સારું થઈ શકે, ત્યારે સૌથી મોટી જાહેરાત તો એ છે કે 1 કરોડ જેટલા ખેડૂતો છે કે જેમને કુદરતી ખેતી માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવશે। આ સાથે સાથે 32 પાકોની 109 જાત લાવવામાં આવશે। 10,000 બાયો રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે। જે રીતે ખેતીમાં સતત સરકાર કહી રહી છે કે કુદરતી ખેતી કરવામાં આવે, કૃત્રિમ ખેતી નહીં, અને તેની સાથે સાથે ઇઝરાયલમાં પણ ઘણા એવા ખેડૂતો છે, સરકારી અધિકારીઓ છે કે જેને ટ્રેનિંગ માટે સરકાર મોકલતી હોય છે। ત્યારે આ તમામ જાહેરાતોથી આવનારા સમયમાં ખેડૂતોને ફાયદો થશે। બીજી ખાસ વાત, 400 જિલ્લામાં પાકનો ડિજિટલ સર્વે પણ કરવામાં આવશે। 5 રાજ્યોમાં જન સમર્થન આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ પણ જારી કરવામાં આવશે કે જેનાથી ખેડૂતો લાભ લઈ શકે તેનો। કૃષિ સંશોધનની પણ સ્થાપના કરવામાં આવશે। કૃષિ સંશોધનથી જે પણ ખેડૂતો હોય તેમને કોઈ અલગ ખેતી કરવી હોય અથવા તો તેમને બાગાયતી પાક કરવો હોય તો તેમનામાં પણ આ સંશોધન વધુ કામ લાગી શકે છે। આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।